જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં 7 જેટલી દીકરીઓ પર બળાત્કાર અને હત્યાઓ થઈ છે। 10 ફેલ ગૃહમંત્રી ટપોરી ભાષામાં વાત કરે છે તેવા પ્રકાશ ડોંગા દ્વારા આક્ષેપો કરાયા છે। ફિલ્મી ડાયલોગથી ફાકા ફોજદારી કરતા હોવાના આક્ષેપો કરાયા છે તેમજ કાયદો વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। મારું નામ પ્રકાશ ડોંગા છે, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી। આજે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકો મહિલાઓની આગેવાનીમાં અમે આજે જે કાર્યક્રમ કર્યો છે કે ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં 7 વખત દીકરીઓ ઉપર બળાત્કાર અને હત્યા જેવી ઘટના બની છે। ગુજરાતના 10 ફેલ નિષ્ફળ ગૃહમંત્રી જે પોતે ટપોડી જેવી ભાષા બોલે છે, જે પોતે ફિલ્મી ફાકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો ક્યારેક એમ બોલે છે કે કોઈ પણ ચમરમંદીને છોડવામાં નહીં આવે, તો ત્યારે આ આમ આદમી પાર્ટી તમામ જનતાનો અવાજ બની અને 10 ફેલ નિષ્ફળ ગૃહમંત્રીને અને આ ભ્રષ્ટાચારી સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આ જે ફિલ્મી ફાકા ફોજદારી કરતા તમારા ગૃહમંત્રી છે એને તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી હટાવવામાં આવે અને સારા અને સક્ષમ કોઈ માણસને એ પદ પર બેસાડવામાં આવે। ગુજરાતની કાયદો અને વ્યવસ્થા છે એ જળવાઈ રહે, દીકરીઓનું માન સન્માન અને આબરૂ ઇજ્જત જે છે એ સચવાઈ રહે એવી આમ આદમી પાર્ટી વતી આ ભ્રષ્ટ સરકારને આજે ચેતવણી છે। જો આમાં કોઈ પણ જાતના પગલાં નહીં લે તો આ આંદોલન આજે અમે જે શાંતિથી આવેદન આપ્યું છે એ ભવિષ્યમાં ઉગ્ર આંદોલનમાં પણ તબદીલ થઈ શકે છે।